આ પૂરા વિસ્તારની અંદર ચાઇનીઝ, પંજાબી, ફાસ્ટ ફૂડ અને સાઉથ ઇન્ડિયન બધી જ વસ્તુઓ એક જ જગ્યા ઉપર મળી જાય. અને ખાસ આપણે બપોરે છે ને કસ્ટમર માટે 120માં આનંદભાઈ ગુજરાતી થાળી, ઓથેન્ટિક ગુજરાતી, ઘર જેવું જ જમવાનું. નો મજા આવે ને તો પૈસા નહીં દેવાના, પ્રેમથી દાંત કાઢીને કહી દેવાનું કે નો મજા આવી. ઓકે, એટલે ફિક્સ હોય કે અનલિમિટેડ? અનલિમિટેડ 120માં. ઓહો, આ કયું શાક બને છે? આ બને છે પનીર લવાબદાર. ઓકે, આમાં કાંઈ આજીનો મોટો ઘી નથી? આજીનો મોટો કે કલર કે કોઈ એસેન્સ નહીં આનંદભાઈ, પ્યોર નેચરલ. ઓકે. અને એકદમ ટેસ્ટી, મજેદાર, ઓથેન્ટિક પંજાબી. ઓકે. અને અમારા કારીગરને કીધેલું કે ભાઈ સેમાય કચાશ નહીં રાખવાની. ઓકે. ગ્રાહકને મજા આવવી જો. ઓકે. બાકી દ્વારકાધીશ. વાહ. આ બનાવે છે મૈસૂર મસાલા. મૈસૂર મસાલા. આપણે આનંદભાઈ બટરમાં પણ બની જશે કોઈને. હા, પ્યોર અમૂલ બટર. પ્યોર અમૂલમાં? પ્યોર અમૂલમાં. ઓકે. અને આની પહેલા આવેલા છો? નહીં, આ પહેલી વાર. શું છે એમાં? પંજાબી, પનીર તુફાની ને નાન. કેવું લાગ્યું? બહુ મજા આવી ગઈ. ઓકે. બધા ફેમિલીમાં સાથે આવ્યા છે જમવા? હા. બધાએ પંજાબી જ જમ્યા છે? બધાનો રિવ્યૂ સારો છે? હા. ઓકે. ઓકે. એક સારા રેસ્ટોરન્ટની ઓળખાણ તમને કહું ને તો એ તમે એમના બોર્ડ ઉપર અથવા રેસ્ટોરન્ટમાં તમે આજુબાજુમાં નજર મારો ને ત્યાં તમને ખબર પડી જાય. હું અત્યારે આવ્યો છું કે પટેલ રેસ્ટોરન્ટમાં, એમાં લખ્યું છે અમૃતનો ઓડકાર. શું કામ? અંદર જાશો ને એટલે એ લોકોની એન્ટ્રન્સમાં જ એ લોકો લખીને રાખે છે કે આ જગ્યા ઉપર આજીનો મોટો, કલર, કોઈ જ વસ્તુનો ઉપયોગ અમે નથી કરતા, તમારી હેલ્થ અમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, આવું એ લોકો લખીને રાખે છે. ખાસ વાત આ જગ્યાની કહું ને, આ પૂરા વિસ્તારની અંદર ચાઇનીઝ, પંજાબી, ફાસ્ટ ફૂડ અને સાઉથ ઇન્ડિયન બધી જ વસ્તુઓ એક જ જગ્યા ઉપર મળી જાય. હું આવ્યો છું અત્યારે કે પટેલ રેસ્ટોરન્ટમાં, જે આવેલું છે રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર JK ચોક પાસે, શ્યામલ ઇન્ફિનિટીની એક્ઝેક્ટ સામે. ઘણો સમય આ જગ્યાએ થઈ ગયો રેસ્ટોરન્ટને, પણ એક વસ્તુ ખાલી અહીંયા મિસિંગ હતી, એ હતી સાઉથ ઇન્ડિયન, જે હવે એ પણ અહીંયા શરૂ થઈ ગઈ છે ને એ પણ જે આપણે રાજકોટમાં મદ્રાસી ઢોસાનું ચલણ છે ને, એ તમને ઓરિજિનલ ટેસ્ટ અહીંયા બેઠા એ ખવડાવે છે. હવે જાજી વાર નહીં કરીએ, અંદર જઈએ, ઓનરને મળીએ અને પછી આગળ ફૂડનો ટેસ્ટ કરીને તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજા? બસ મજા મજા આનંદભાઈ. સાહેબ, આ પરફેક્ટ લોકેશન ક્યાં આવેલું છે? આ પરફેક્ટ લોકેશન આપણું આવ્યું છે JK ચોક, યુનિવર્સિટી રોડ, શ્યામલ ઇન્ફિનિટી બિલ્ડિંગની સામે. ટાઈમિંગ રહેશે આપણો સવારે 11:30 થી 2:30 સુધી અને સાંજે 6:30 થી રાતના 11:30 સુધી. ઓકે. અને ખાસ આપણે બપોરે છે ને કસ્ટમર માટે 120માં આનંદભાઈ ગુજરાતી થાળી, ઓથેન્ટિક ગુજરાતી, ઘર જેવું જ જમવાનું. નો મજા આવે ને તો પૈસા નહીં દેવાના, પ્રેમથી દાંત કાઢીને કહી દેવાનું કે નો મજા આવી. ઓકે, એટલે ફિક્સ હોય કે અનલિમિટેડ? અનલિમિટેડ 120માં. ઓહો. અને જેમ મેં આગળ વાત કરી ને, એ જો અંદર આવો ને એટલે એમના બોર્ડ ઉપર જ લખેલું છે યોર હેલ્થ ઇઝ અવર પ્રાયોરિટી. એમાં બધી જ વસ્તુઓ મેન્શન કરેલી છે, આજીનો મોટો, ફૂડ કલર કાંઈ છે નહીં. અને અંદર આપણે કિચનમાં હમણાં જોશું, પરમિશન છે જ ને કિચનમાં? પરમિશન કસ્ટમરને ક્યારેય જોવું હોય ને તો એના માટે પરમિશન છે. ઓકે. કોઈને વિશ્વાસ ન આવે કે આ ખાલી લગાડવા ખાતર બોર્ડ લગાવી દીધું છે, પણ હકીકતમાં એવું નથી. મારો છોકરો અહીં આવીને જમે. ઓકે. હા, એમાં તમે સમજી લો. હા, આવે એક કિચનમાં વિઝિટ કરાવી. હાલો હાલો. આ કયું શાક બને છે? આ બને છે પનીર લવાબદાર. ઓકે. આમાં કાંઈ આજીનો મોટો ઘી નથી? આજીનો મોટો કે કલર કે કોઈ એસેન્સ નહીં આનંદભાઈ, પ્યોર નેચરલ. ઓકે. અને એકદમ ટેસ્ટી, મજેદાર, ઓથેન્ટિક પંજાબી. ઓકે. તમે એકવાર ટેસ્ટ કરી જુઓ. આ છે ને જો આપણે ચીઝ નાખ્યું, આ અમૂલ ક્રીમ, પ્યોર અમૂલ ક્રીમ, ચીઝ ને બધું અમૂલનું આનંદભાઈ. હા, કોઈ બીજી કાંઈ કંપની જ નહીં. આ પ્યોર માવો વાંકાનેરનો. ઓકે. તમે આની પહેલા આપણું એકવાર ટેસ્ટ કરી જ ગયા છો, એ જ ટેસ્ટ આવશે. અને અમારા કારીગરને કીધેલું કે ભાઈ સેમાય કચાશ નહીં રાખવાની. ઓકે. ગ્રાહકને મજા આવવી જો. ઓકે. બાકી દ્વારકાધીશ. વાહ. શું નામ સાહેબ તમારું? દક્ષ સામલસેડા. અને આની પહેલા આવેલા છો? નહીં, આ પહેલી વાર. શું છે એમાં? પંજાબી, પનીર તુફાની ને નાન. કેવું લાગ્યું? બહુ મજા આવી ગઈ. ઓકે. બધા ફેમિલીમાં સાથે આવ્યા છે જમવા? હા. બધાએ પંજાબી જ જમ્યા છે? બધાનો રિવ્યૂ સારો છે? હા. ઓકે. ઓકે, થેન્ક યુ.
ટેબલ ઉપર બધી વસ્તુઓ આવી ગઈ છે અને રીલ શૂટ માટે અમે થોડીક વસ્તુઓ ટેસ્ટે કરી લીધી છે. ફેમિલી રેસ્ટોરન્ટ છે, વાઇબ્સ ખરેખર બહુ સારી છે. પનીર લવાબદાર બનાવ્યું છે, નામ જ લવાબદાર છે એટલે એમાં કંઈ ઘટે જ નહીં. આગળ અહીંયા જે કસ્ટમર જમતા હતા એના રિવ્યૂ લીધા. એ લોકો ધારીથી સ્પેશિયલ અહીંયા જમવા આવેલા હતા. સાહેબના રેસ્ટોરન્ટને એમના સ્ટાફના બધાના વખાણ કરતા હતા. ફૂડ એ લોકોને ખરેખર બહુ મજા આવી ગઈ. હું અહીંયા બોલું એટલું નહીં, પણ તમને આ રિવ્યૂ દેખાડ્યા એમાંય તમને સમજાઈ ગયું છે કે ભાઈ કેટલી આ જગ્યા સારી છે. આ સ્પેશિયલી અત્યારે આ એમની સાઉથ ઇન્ડિયન ડીશ છે તો એની અંદર જો એ લોકો 2 ટાઈપની ચટણી આપે છે. આ છે એનો મસાલા ઢોસો. આમ તો અમે બધી જ વસ્તુઓ થોડી પ્રિપેર કરાવી હોય એટલે થોડીક વાર લાગી ગઈ, છતાંય સમજો કે ભાઈ આટલું સરસ દેખાય છે અને ટેસ્ટમાં આટલું સારું લાગે છે. ચટણી એકદમ ઘાટી છે અને કોકોનટની મેઇન ફ્લેવર છે. એવું નથી કે ખાલી ઓલી દાળ નાખીને જ બનાવી હોય ચટણી. સરસ ફ્લેવર સરસ છે. અને સ્પેશિયલી સાંભાર. મદ્રાસી ઢોસો કોઈ બી જગ્યાએ જમવા જાય એમાં મેઇન ગેમ સમજી લો સાંભારની જોઈએ. સાંભાર ન સારું હોય તો મજા ન આવે. જેમ ફેન્સી ઢોસામાં સાંભારની જરૂર ન હોય ને એમ મદ્રાસી ઢોસામાં સાંભારની પહેલાં જરૂર હોય. ખરેખર ટેસ્ટ જોરદાર છે. બાકી એની સાથે જો તમારે પાઉંભાજી ખાવી હોય તો એ બી છે. ચાઇનીઝમાં બી તમે જે માંગો એ છે. ગાર્લિક બ્રેડ એ ભાઈ પોતે વખાણ કરતા ગાર્લિક બ્રેડ તમને મજા આવશે. તો એ ભાઈએ રિકમેન્ડ કર્યું છે તો આપણે ટ્રાય કરીએ. બાળકો સાથે આવ્યા હોય તો મજા આવે. અમે અમૂલ બટરની ફ્લેવર આવે જ મસ્ત. વસ્તુ બધી સ્ટાન્ડર્ડ જ વાપરવાની. હવે હું જમવાની મજા લઉં છું. માહિતી જો તમને સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.